નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ભાવનગરમાં સ્પા સેન્ટરો પર પોલીસે પાડ્યા દરોડા। સ્પામાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી। મંડીમાં પતિએ પત્ની પર એસિડ ફેંક્યું। એસિડ એટેક બાદ પત્નીને ધાબા પરથી ધક્કો માર્યો। જોધપુરમાં ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માત જોવા મળ્યો। જેતપુરના જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે સર્જાયો અકસ્માત। ડમ્પર ચાલકે ઇકો વાહનને લીધી હડફેટે। સાબરકાંઠામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર। વીરવાડા પાટિયા પાસે મળ્યો યુવકનો મૃતદેહ। અરવલ્લી ભિલોડાના ડાયવર્ઝન રોડનો વિરોધ કરવામાં આવ્યો। રાજ્યમાં વાતાવરણ અને તાપમાન રહેશે યથાવત, જાણવા મળ્યું। રણુજા દર્શને જતા ગુજરાતીઓને નડ્યો મોટો અકસ્માત। વાવ થરાદમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાગી લાઈનો। સુરેન્દ્રનગરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલાત કફોડી। પાક ધિરાણ માફ કરવા ખેડૂતોની માંગ કરવામાં આવી। મહેસાણાની કેનાલોમાં પાણીની જગ્યાએ વૃક્ષો ઉગ્યા। ખેડૂતોને ઊભો પાક સુકાઈ જવાનો ભય જોવા મળ્યો। છોટાઉદેપુરમાં તંત્ર દ્વારા કામગીરી કરાઈ છતાં તૂટ્યો ડાયવર્ઝન। લોકો 40 કિલોમીટરનો ચકરાવ લગાવવા મજબૂર થઈ ગયા। બનાસકાંઠાના ગઢસીસર અને ઢીમા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચશે। મહેસાણામાં સરકારી અનાજનો ગેરકાયદે સંગ્રહ। એપીએમસીના 2 દુકાન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી। સુરેન્દ્રનગરના ખારાકોટમાં ફાયરિંગ કરનારો ઝડપાયો। વડોદરામાં કોંગ્રેસના પાપે રોહિંગ્યાએ છીનવ્યા આપણા હક। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા। પંચમહાલમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। વેજલપુર એપીએમસી માર્કેટ યાર્ડમાંથી ઝડપાયો જથ્થો। સુરતમાં પટ્ટાવાળાએ દર્દીના દાગીનાની કરી ચોરી। પોલીસે મુંબઈથી આરોપીની કરી ધરપકડ। ગુજરાત એટીએસે પંજાબના વોન્ટેડ આરોપીને ઝડપ્યો। હથિયાર ગ્રેનેડની હેરાફેરીમાં ફરાર હતો આરોપી। મહેસાણામાં અપ્રમાણસર મિલકત મામલે નોંધાઈ ફરિયાદ। માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક સામે ગુનો નોંધાયો। બનાસકાંઠામાં બોગસ તબીબોને પકડવાની ઝુંબેશ। દાંતામાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો। અમદાવાદમાં 10 લાખની લાંચ લેતા એક વ્યક્તિની ધરપકડ। ફરિયાદીને કેસમાં મદદ કરવા માંગી હતી લાંચ। ગાંધીનગરના જૂની અદાવતમાં પડોશીએ જ કરી હત્યા। બાળકી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો।